સૈનિક દળ દ્વારા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતા પત્ર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના પ્રમુખ ભાવેશ મકવાણાની આગેવાની હેઠળ સ્વયં સૈનિક દળના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહના ફોટા પર ચંપલ મારી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને નવી કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામુંની માંગણી તારીખ 17 ડિસેમ્બરના રોજ રાજ્યસભાના સત્ર દરમિયાન વર્તમાન દેશનો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું, જેમાં તેણે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે। જેમાં એવું કહ્યું હતું કે લોકોને સંવિધાનના માધ્યમથી મનોવાદી કાયદાના નર્કમાંથી બહાર કાઢી દો। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ જીવતા જીવન સ્વર્ગ આપ્યું છે, તો તારીખ 85% લોકો માટે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ભગવાન સમાન જ છે। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી નામ લેવાથી આત્મસન્માન જળવાય છે। ભગવાનનું નામ લેવાથી મંદિરોમાંથી બહાર કાઢી દેવામાં આવે છે અને અપમાન કરવામાં આવે છે, જેથી આજ રોજ સ્વયંસેવક દૈનિકના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ભારે સૂત્રોચ્ચાર સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહના ફોટા પર ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું। દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામુંની સ્વયંસેવક સૈનિક દળે માંગણી કરી હતી। જય ભારત જય સંવિધાન। આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે। આવેદન એ બાબતનું છે કે હાલમાં જ સંસદની અંદર જે તડીપાર રહી ચૂકેલા અમિત શાહ રહ્યા ગૃહમંત્રી, કે જેમણે સંવિધાન નિર્માતા નારી મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું, ટિપ્પણીઓ કરી કે બાબા સાહેબ આંબેડકર એક ફેશન બની ગઈ છે, પણ એ મહાનાયકોને ઓળખતા નથી। આ હાલી મવાલી જેવા લોકો આવા મહાનાયકોનું, મહાપુરુષોનું અપમાન કરશે તે સાચી લેવાય નહીં। એ બાબતે થઈ અને અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે કે બાબા સાહેબ સંવિધાન નિર્માતા છે અને એમનું અપમાન અમે સાચી નહીં લઈએ, જેથી કરી અને અમે આવનારા દિવસોમાં આવી કોઈ હરકત ના કરે, તેથી અમિત શાહનું રાજીનામાની માંગ લઈ અને આવેદન આપવા કલેક્ટર કચેરી વડોદરા આવ્યા છે। મારું નામ નિલેશ ભારતી।